નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ભ્રષ્ટાચાર બાબતનો આ પાર્ટ 2 છે. અગાઉ પાર્ટ 1માં આપણે ભ્રષ્ટાચારના કારણો અને ભ્રષ્ટાચારની દેશના અર્થતંત્ર પર શું અસર થાય છે તે જોઈ ગયા. આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે કે ભ્રષ્ટાચાર રોકવા માટે દેશની સરકાર શું કરી શકે. What can do as a government of the country to stop corruption? અને બીજું છે ભ્રષ્ટાચાર રોકવા માટે દેશના નાગરિક તરીકે આપણે શું કરી શકીએ. What can we do as a citizen of the country to stop corruption? So don't waste time, let's start. ભ્રષ્ટાચાર રોકવા માટે દેશની સરકાર પહેલાં તો વહીવટી પારદર્શિતા અને જવાબદારી, ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી, મતલબ સરકારી સેવાઓને ઓનલાઈન કરીને માનવીય હસ્તક્ષેપ ઘટાડી શકાય છે, જેનાથી ભ્રષ્ટાચારની શક્યતા ઘટે છે. જેમ કે ઓનલાઈન ટેન્ડરિંગ, ડિજિટલ પેમેન્ટ્સ. ત્યારબાદ બીજા નંબરમાં વાત કરીએ તો માહિતી અધિકારના કાયદાનું એટલે કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નો કડક અમલ થવો જોઈએ. નાગરિકોને સરકારી કામગીરી વિશે માહિતી મેળવવાનો અધિકાર આપીને પારદર્શિતા વધારવી જોઈએ. ત્યારબાદ ત્રીજું છે જાહેર ખરીદીમાં પારદર્શિતા. સરકારી કોન્ટ્રાક્ટ અને ખરીદીની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને પારદર્શક બનાવવી. ત્યારબાદ સજા અને કાયદાકીય સુધારાઓ, પનિશમેન્ટ એન્ડ લીગલ રિફોર્મ્સ. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓને કડક અમલ, મતલબ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ અધિકારીઓ અને વ્યક્તિઓ સામે ત્વરિત અને કડક કાર્યવાહી કરવી. બીજું છે વિશેલ બ્લોઅર સુરક્ષા. તો ભ્રષ્ટાચારની જાણ કરનાર કર્મચારીઓ અથવા નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવી. વિશેલ બ્લોઅરનો મતલબ થાય છે કે જે ભ્રષ્ટાચાર થાય છે તેની જાણકારી આપે, એને વિશેલ બ્લોઅર કહેવાય છે. ત્યારબાદ છે ન્યાયિક પ્રક્રિયામાં સુધારો. તો ભ્રષ્ટાચારના કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવી. ત્યારબાદ મેરિટ આધારિત નિમણૂકો એટલે કે સરકારી નોકરીઓમાં નિમણૂક, બદલી અને પ્રમોશન મેરિટના આધારે થાય તે સુનિશ્ચિત કરવું. ત્યારબાદ સરકારી અધિકારીઓ માટે આચારસંહિતા અને નૈતિક ધોરણો નક્કી કરવા અને તેનું પાલન થાય તે જોવું. તો મિત્રો, ભ્રષ્ટાચારને રોકવા માટે દેશની સરકાર આટલા પગલાં લઈ શકે છે. નાવ ટોકિંગ અબાઉટ ભ્રષ્ટાચારને રોકવા માટે દેશના નાગરિક તરીકે આપણે શું કરી શકીએ. તો સૌપ્રથમ દેશના નાગરિક તરીકે ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે શૂન્ય સહિષ્ણુતાનો અભાવ, ઝીરો ટોલેરન્સ, મતલબ લાંચ આપવાનો ઇનકાર કરવો. ભલે ગમે તેટલો સમય લાગે કે મુશ્કેલી પડે, ક્યારેય પણ લાંચ આપીને કામ કરવાનો પ્રયાસ કરવો નહીં. આ સૌથી મોટો વ્યક્તિગત સંકલ્પ છે. ત્યારબાદ બીજું કામ એ કરી શકીએ જાગૃતિ અને દેખરેખ, અવેરનેસ એન્ડ વિજિલન્સ. મતલબ ભ્રષ્ટાચારની જાણ કરવી. જો તમને કોઈ ભ્રષ્ટાચારનો બનાવ દેખાય તો તેની જાણ સંબંધિત અધિકારીઓ, તકેદારી આયોગ, વિજિલન્સ કમિશન યા તો એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં જાણ કરવી. ત્યારબાદ ત્રીજું માહિતી અધિકારનો ઉપયોગ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ના કાયદાનો ઉપયોગ કરવો. સરકારી કામગીરી અને યોજનામાં પારદર્શિતા જાળવવા માટે આરટીઆઈનો ઉપયોગ કરીને માહિતી મેળવવી. ચોથું છે સામુદાયિક દેખરેખ. તો સામાજિક સંગઠનો, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન અથવા સ્થાનિક જૂથોમાં જોડાઈને સરકારી પ્રોજેક્ટ્સ અને સેવાઓની ગુણવત્તા પર નજર રાખવી. પાંચમું છે સક્રિય ભાગીદારી, મતલબ જવાબદાર નેતાઓની પસંદગી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. ચૂંટણીમાં પ્રામાણિક, જવાબદાર અને ભ્રષ્ટાચાર મુક્ત ઉમેદવારને મત આપવો.
જાહેર વિરોધી નીતિઓ, કાયદાઓ અને સુધારાઓ અંગેની ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લેવો, જાગૃત અભિયાનમાં મદદ કરવી, ભ્રષ્ટાચારના દુષ્પરિણામો અને તેને રોકવાના ઉપાયો વિશે અન્ય નાગરિકોને જાગૃત કરવા. તો મિત્રો, ભ્રષ્ટાચાર રોકવા માટે દેશના નાગરિક તરીકે આપણે આટલું કામ કરી શકીએ છીએ. ભ્રષ્ટાચાર દેશનું સૌથી મોટું દૂષણ છે. કરપ્શન ઇઝ ધ બિગેસ્ટ એવિલ ઓફ ધ કન્ટ્રી એન્ડ સોસાયટી, જે અર્થતંત્ર અને સમાજ બંનેને નુકસાન પહોંચાડે છે. તો સરકારની નીતિઓ અને નાગરિકોની સક્રિય સજાગતા, આ બંનેના સમન્વયથી જ ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બની શકે છે. તો દર્શક મિત્રો, આઈ હોપ સો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ માહિતીથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.